શું બનાવવા મળ્યું આજે? શું? વઘારેલી ખીચડી. આ બધું શું નાખો મળ્યું? હળદર હે મીઠું મસાલો હળદર મીઠું મરચું મસાલો શીખવાનું. વઘારેલી ખીચડી એ અલગ અને આ વઘારેલી ખીચડી કેમ ખબર નહીં પડતી મિનિંગમાં. તો વઘારેલી ખીચડી અને આ વઘારેલી ખીચડી. આ ખીચડી બનાવ્યા ફરી વઘાર નાખીએ એ વઘારેલી ખીચડી. અને આ ટોમેટો મરચાં આદુ નાખી એ વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી પણ ખીચડી તો કહેવાય ખરી ને, ખીચડી કહેવાય ને. બરાબર. આ બધું શું નાખવાનું? જરા બિયા હાવ નાખવા પડે પા. કાજુ બદામ દ્રાક્ષ લાવ્યા હતા. હા, બિયા એકલા તો નાખવાનું છે. કાજુ બદામ ને દ્રાક્ષ પિસ્તા એ થોડું થોડું મંગાવ્યું. પેલા નાખવા દીધું નાખી દીધું. શું આખો દાડો જેન તે ખા 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 કરો? જેન તે ખા 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 ખાનો ધંધો. જે હોય ખા ખા કરવાનું. બળી કોણ ખા ખા કરવાનું. આ ખીચડું તૈયાર થાય એટલે ખાઈ લેજે. ખીચડું થાય હે. હલો, મને એવું જ લાગ્યું પેલા, એટલે જ મેં પૂછ્યું કે શું બનાવે. શાક વઘારે? બોલ શું શું વઘારે? શાક વઘારે. બરાબર. આ ચોખા મિલાય શું કરશે? ચોખાનું જો ઠેકોણું નહીં. ખીચડી બનાવો વઘારેલી. વઘારેલી ખીચડી ખાવાની તા છાશ લેતા ગમે જા. હાલો પૈસા ના 200 રૂપિયા ખાવાની પકડી. હવે સમોસા ખાઈ ગયા, પેલા પાછું બીજો પડી ગયો ખાઈ ગયા. આખો દાડો એક દાડો એવું નહીં કાકા કરવાનું. અરે પણ ખાઈ ખાઈને જ જાડું થવાય. 10 વાળું લાવજે છાશ. 10 વાળી ના આવે. 10 ની આવી જાય, આખી લીટર આલા હે. ના આવે. એ સાદું પેલું દમણીઓ જેવું આવે એ લાવજે.